જય ખોડિયાર માં, શીતલ જય ખોડિયાર માં। પહેલાં તો તમે આ વિડીયો જુઓ અને જો ખોડિયાર માના ભક્ત હોય તો કોમેન્ટની અંદર એકવાર જય ખોડિયાર માં લખી નાખજો। છેલ્લે જે બન્યું છે આ વિડીયોની અંદર ખરેખર જોવાલાયક બન્યું છે, તો હું વિનંતી કરીશ કે વિડીયો છેલ્લે જોજો। વાત કંઈક એમ બને છે કે એક મગર અને એક કાકા હોય છે। હવે આ કોઈ વાર્તા નથી, આ એક રિયલ વિડીયો આવ્યો છે। પહેલાં તમે વિડીયો જુઓ અને પછી આપણે નક્કી કરીએ। તો વિડીયોની અંદર એવું છે કે એક મગર હોય છે અને એક કાકા હોય છે। હવે આ મગર એક ટેવાયેલો હોય છે, જ્યારે તેનો સમય થાય છે એટલે એ કાકા ખાવાનું લઈને આવે છે અને આ મગર ખાવા પણ ખાય છે, એટલે કે જે ખાવાનું નાખે છે પાણીની અંદર તે ખાઈ જાય છે। અને પછી જે થયું એ જોઈને બધા લોકો ચોંકી ગયા। આ મગરને ખવડાવતા કાકાને જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે જોવા માટે કે આખરેકાર આ સાચું છે કે ખોટું છે। ઘણા લોકો વિડીયો ઉતારે છે અને આ મગર આ ટાઈમે આવી જાય છે જ્યારે કાકાનો ટાઈમ થાય ખવડાવવાનો, પરંતુ એ ખોડિયાર માનું નામ લે છે આ વિડીયોની અંદર। અને તમે પણ ખોડિયાર માને માનતા હોય તો વિડીયોને લાઈક કરી લેજો અને એકવાર આ તમે વિડીયો જુઓ। શીતલ જય ખોડિયાર માં, શીતલ જય ખોડિયાર માં, શીતલ જય ખોડિયાર માં। તો હા મિત્રો, હજી તો છેલ્લે વિડીયો બતાવો। આ તો એક નાનકડી ક્લિપ હતી, છેલ્લે જે વિડીયો બતાવો એ જોઈને જજો। આ કાકાએ એક મગર પાળેલો છે અને ખોડિયાર માનું નામ લે છે, તમે બધાએ સાંભળ્યું છે। આપણને ખબર છે કે મગર કેટલું ખતરનાક એક પ્રાણી છે। મગર મોટા મોટા પ્રાણીઓને, મોટા મોટા મનુષ્યોને એક જ ઝટકે ખાઈ જાય એવું એક પ્રાણી છે અને આ કોઈ ડરતું પણ નથી, પરંતુ આ કાકા માથે હાથ ફેરવે છે છતાં પણ આ મગર તેમને કંઈ નથી કરતું। અને મુખ્ય વાત તો એ છે કે જે આ મગર આવે છે ત્યાં બાજુમાં એક માં ખોડિયાર માનું મંદિર પણ છે। તો આ એક અશક્ય છે। શું ખરેખર મિત્રો આ કોઈ મગર છે, આ ખોડિયાર માનો મગર હશે કે પછી આ બધી અંધશ્રદ્ધા છે? કોમેન્ટની અંદર જણાવજો। આપેલી માહિતી સોશિયલ મીડિયા અને યુટ્યુબ ચેનલ દ્વારા લઈને આપવામાં આવી છે। અમારી ચેનલ આની અંદર કોઈ પુષ્ટિ કરતી નથી, ખાસ તેનું ધ્યાન લેજો। મળીએ જોરદાર નવા વિડીયો સાથે। હજુ સુધી ઇન્સ્ટાગ્રામ પેજ જોઈન નથી કર્યું તો જય ગુગા શોર્ટ કરીને પેજ છે, ખાસ કરીને એ પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં, જેની અંદર 3300થી પણ વધુ લોકો જોડાઈ ગયા છે અને ટ્રેન્ડિંગ વિડીયો જોવા મળશે। તો મળીએ જોરદાર નવા વિડીયો સાથે। આ વિડીયો ફક્ત ઇન્ફોર્મેશન માટે છે। મળીએ જોરદાર નવા વિડીયો સાથે, ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય ગુગા મહારાજ, જય ખોડિયાર માં।